નમસ્તે મિત્રો, ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો, કરા સાથે કયા વિસ્તારમાં વરસાદ પડ્યો, આ વરસાદના કારણે ખેડૂતોને શું શું નુકસાની થઈ, હજુ ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે, કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે શિયાળુ પાકની અંદર ઘઉં, જીરું, ચણા, ધાણા, રાઈ, જુવાર, એરંડા, વરિયાળી, રાયડા જેવા પાકની અંદર કેટલા વિસ્તારની અંદર કેટલું આ માવઠાથી નુકસાન થયું તેની તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે। અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે ને જરૂરથી પ્રેસ કરજો અને પૂરી માહિતી સમજવા માટે આ વિડીયોને ખાસ અંત સુધી જરૂર જોજો। તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી। રાજકોટ શહેરની અંદર સવારે અચાનક વાતાવરણની અંદર પલટો આવ્યો હતો। રાજકોટ શહેર અને ગ્રામ્યની અંદર જોરદાર પવન ફૂંકાવાની શરૂઆત સાથે શહેરભરની અંદર વરસાદ વરસી પડ્યો હતો। જોતજોતાની અંદર જ રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નદીઓ છે તે વહેવા લાગી હતી। અડધો કલાકની અંદર જ અડધો ઇંચ વરસાદ છે તે રાજકોટની અંદર પડ્યો હતો। લગ્નની સિઝનની અંદર કમોસમી વરસાદ વરસતા લોકો છે તે પરેશાન થયા હતા। પડધરી, તરઘડી સહિતના ગામોની અંદર વરસાદ વરસતા ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા છે તે વધારી દીધી છે, જેના કારણે તૈયાર પાકને છે તે ઘણું બધું નુકસાન થયું છે। રાજકોટના વિવિધ વિસ્તારોની અંદર પાણી છે તે ભરાઈ ગયા હતા અને એક સમયે ચોમાસા જેવો માહોલ છે તે બંધાઈ ગયો હતો। વરસાદના કારણે રાજકોટની અંદર લગ્ન મંડપ છે તે પણ બગડ્યા હતા। હવે મહેસાણા જિલ્લાની વાત કરી તો બપોરે મહેસાણા જિલ્લાની અંદર પવન સાથે કરા સાથે એકાએક વરસાદ છે તે શરૂ થયો હતો। મહેસાણા, બેચરાજી, જોટાણા, ઊંઝા સહિતના વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદ છે તે પડ્યો હતો। ઊંઝા માર્કેટ યાર્ડની અંદર એકાએક વરસાદી માહોલ જામતા ખેડૂતોને વેપારીઓની અંદર અફડાતફડીનો માહોલ છે તે સર્જાયો હતો। ગાજવીજ સાથે કરા સાથે વરસાદ છે તે મહેસાણાની અંદર પડ્યો હતો। ખેડૂતોને ક્યાંય ને ક્યાંય નુકસાનની ભીતિ છે તે આ વરસાદથી સર્જાઈ રહી છે। મહેસાણા જિલ્લાની અંદર જીરું, અજમો, વરિયાળી, ઘઉં વગેરે પાકોની અંદર નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે તે રહેલી છે। ખેડૂતો માલ સામાન ઢાંકવા વેપારીઓ છે તે દોડતા જોવા મળ્યા હતા। ખુલ્લામાં પડેલા માલને પણ નુકસાન થવાની સંભાવના છે તે આ વરસાદના કારણે, આ માવઠાના કારણે રહેલી છે। ખેડૂતોના ખેતરની અંદર રહેલા પાક ઉપર વરસાદ પડવાને કારણે પાક છે તે નિષ્ફળ જશે। અમદાવાદ શહેરની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો। ભારે પવન સાથે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો। અમદાવાદના ગોતા વિસ્તાર, વસ્ત્રાપુરથી લઈને એસજી હાઈવે ઉપર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો હતો, તેમજ વેજલપુરથી લઈ થલતેજ, પકવાન સહિતના વિસ્તારની અંદર વરસાદના કારણે રસ્તાઓ ઉપર છે તે પાણી ફરી વળ્યા હતા। જ્યારે બીજી બાજુ ગાંધીનગરની અંદર પણ બપોર પછી ધોધમાર વરસાદ છે તે શરૂ થયો હતો, જેના કારણે વિવિધ રસ્તાઓ ઉપર પાણી છે તે ફરી વળ્યા હતા। માવઠાએ ધરતીપુત્રોની ચિંતા છે તે વધારી દીધી છે। ખંભાળિયા તેમજ દ્વારકા પંથકની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે। રાજ્યની અંદર અચાનક જ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે તે જોવા મળી હતી અને વરસાદી માહોલ છે તે રાજ્યની અંદર જામ્યો હતો। હવે માર્ચ મહિનાની શરૂઆત સાથે વરસાદે ખેડૂતોની ચિંતાની અંદર વધારો કર્યો છે। રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ છે તે ગઈકાલે પણ પડ્યો હતો અને આજે પણ ઘણા વિસ્તારમાં વરસાદની આગાહી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા વિવિધ ભાગોની અંદર યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। યલો એલર્ટ છે તે કયા જિલ્લાની અંદર છે તેની વાત કરી તો કચ્છ, બનાસકાંઠા, સૌરાષ્ટ્રની અંદર સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડાથી લઈ મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ છે તે આપ્યું છે અને આજે પણ ઘણા વિસ્તારની અંદર માવઠું છે તે થઈ શકે છે। હવે જોઈએ કે ગુજરાતની અંદર આ માવઠું થયું છે તેનાથી કયા પાકને કેટલું નુકસાન થયું છે।
કમોસમી વરસાદથી ગુજરાતની અંદર ખેડૂતોને શિયાળુ પાક છે તે હાલમાં ખેતરમાં ઊભો છે અને આ પાક છે તે તૈયાર છે, તેની અંદર ભારે મોટું નુકસાન છે તે થયું છે. બગાયત પાકની અંદર પણ ઘણા ફળ છે તે પાક ઉપર આવી ગયા છે. તેમાં ખાસ કરીને આંબાની અંદર મોટું નુકસાન થયું છે. 1 કરોડ હેક્ટર છે તેના ખેતરો ગુજરાતની અંદર આવેલા છે, જેમાં અડધા વિસ્તારમાં એટલે કે 46 લાખ હેક્ટરની અંદર શિયાળુ એટલે કે રવિ પાકનું વાવેતર છે તે ચાલુ વર્ષે થયું છે, જે ગયા વર્ષે 44,72,000 હેક્ટરની અંદર હતું. એટલે ગયા વર્ષ કરતાં આ વર્ષે શિયાળુ રવિ પાકનું વાવેતર છે તે થયું છે. ગુજરાતની અંદર જે કુલ જમીન છે જેની અંદર ખેડૂતો ખેતી કરે છે, પાક પકવે છે, તેમાં લગભગ 50% જમીનની અંદર શિયાળુ પાક છે તે ખેડૂતો દ્વારા વાવવામાં આવ્યો છે. આ વખતે ખેડૂતોએ વાવેતર વધાર્યું છે, પરંતુ વરસાદથી મોટું નુકસાન છે તે ભોગવવું પડ્યું છે. પવન સાથે વરસાદ હતો તેથી ઘઉંને નુકસાન થયું છે. ગુજરાતની અંદર 12,21,000 હેક્ટરની અંદર ઘઉંનો પાકી ગયેલો પાક છે તે ઊભો છે. 38 લાખ ટન ઘઉં પાકવાની ધારણા છે તે કૃષિ વિભાગની હતી અને સૌરાષ્ટ્રની અંદર વરસાદના હિસાબે ઘઉંના પાકને મોટું નુકસાન છે તે થયું છે. જીરું છે તે ગયા વર્ષે 2,75,000 હેક્ટરની અંદર હતું, પણ ગયા વર્ષે જીરુના ભાવ સારા હોવાના કારણે આ વર્ષે જીરુનું વિક્રમી વાવેતર થયું છે. આ વર્ષે જીરુનું વાવેતર છે તે 5,61,000 હેક્ટરની અંદર થયું છે, એટલે ગયા વર્ષ કરતાં ડબલ વાવેતર આ વર્ષે જીરુનું થયું છે. જીરુને વાદળછાયું વાતાવરણ હોય તો પણ તેના ઉત્પાદનને અસર થાય છે. ભેજ છે તે આ જીરુના પાકને અસર કરે છે. સૌરાષ્ટ્રની અંદર 4 લાખ હેક્ટરની અંદર આ જીરુનું વાવેતર છે અને તેનાથી ખેડૂતોને મોટું નુકસાન છે તે આ વરસાદના હિસાબે જીરુના પાકની અંદર થયું છે. તેમાં દ્વારકાની અંદર સૌથી વધારે જીરુનું વાવેતર થાય છે. દ્વારકા આખા રાજ્યની અંદર જીરું પકાવવાની અંદર નંબર 1 ઉપર છે અને 2,22,000 ટન પાકવાની ધારણા છે તે કૃષિ વિભાગની હતી અને જીરુના પાકને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે. ધાણાની વાત કરી તો ગયા વર્ષ કરતાં અડધું વાવેતર છે. 1,27,000 હેક્ટર ધાણાનું 100% વાવેતર છે તે સૌરાષ્ટ્રની અંદર જ થાય છે. બીજા ગુજરાતના વિસ્તારની અંદર ધાણા છે તે પાકતા નથી. વરિયાળીનું વાત કરી તો 1.5 ગણું વધારે વાવેતર ગયા વર્ષ કરતાં વરિયાળીનું થયું છે, જે 1,35,000 હેક્ટર છે. ચણાનું વાવેતર 6,30,000 હેક્ટર વાવેતર છે ને 20% નુકસાની છે તે ચણાની અંદર થઈ છે, કેમ કે ચણાનો પાક છે તે પાકી ગયો છે અને તે જ સમયે માવઠું થવાના કારણે ચણાની અંદર મોટું નુકસાની છે. જુવાર છે તે 23,000 હેક્ટરની અંદર વાવેતર છે, જે 162% વધારે વાવેતર છે તે જુવારનું કરાયું છે. એરંડા, વરિયાળી, ઈસબગુલ અને રાયડાના પાકને પણ આ કમોસમી વરસાદના કારણે ગુજરાતની અંદર ભારે નુકસાની થયું છે. રાઈની વાત કરી તો રાઈ છે તે 2,77,000 હેક્ટરની અંદર છે, જે ગયા વર્ષ કરતાં ઓછું વાવેતર હતું. જે મોટે ભાગે આ રાઈનું વાવેતર છે તે ઉત્તર ગુજરાતની અંદર પાકે છે. બનાસકાંઠાની અંદર 1,65,000 હેક્ટરની અંદર રાઈ છે. જે રાજ્યના કુલ વાવેતરની 50% ઉત્પાદન છે તે બનાસકાંઠા એક જ જિલ્લામાં થાય છે. 5,35,000 ટન પાકવાની ધારણા છે તે રાઈની હતી અને ઉત્તર ગુજરાતને મોટું નુકસાન છે તે રાઈના પાકની અંદર આ કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે થયું છે.